આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર. નમસ્કાર, હું શ્વેતા સુથાર. કચ્છમિત્રના પહેલા પાને સમાચાર છે, યુદ્ધમાં ભારત તટસ્થ નહીં, શાંતિના પક્ષમાં. યુક્રેન પહોંચેલા વડાપ્રધાન મોદીની ઝેલેન્સ્કી સાથે વ્યાપક વાટાઘાટ. જંગ ખતમ કરવા રૂસ સાથે વાતચીતની જરૂરિયાત પર ભાર. કૃષિ, ખાદ્ય ઉદ્યોગ, ચિકિત્સા સહિતના વિવિધ કરાર. કચ્છમિત્રના અંદરના પાને સમાચાર છે, ગુજરાતમાં ખેડૂતોને 350 કરોડનું પેકેજ. કૃષિમંત્રીએ કરી રાહત પેકેજની ઘોષણા. 33% વધુ નુકસાનવાળા 1.5 લાખથી વધુ કિસાનને 2 હેક્ટર મર્યાદામાં સહાય. કચ્છમિત્રના અંદરના પાને હેતલ પટેલનો અહેવાલ છે, સાતમે ટાઢું બનાવવાની પરંપરા લુપ્ત થવા ભણી. ગામડા શહેરોમાં એક સમયે અઠવાડિયા પહેલા સાતમની અલગ અલગ પૂરી, મીઠા ઢેબરા હવે કોણ બનાવે છે? તહેવારો પછી પણ ઘરોમાં મીઠાઈ ફરસાણ આવતા હતા. જો કે હજુ ક્યાંક થોડી પણ સાતમ બને છે. હું જયેશ રાવલ. દિવ્ય ભાસ્કરના છેલ્લા પાને અહેવાલ છે, સસ્તા અનાજની દુકાનોએ રાશન પહોંચ્યું તો 3 દિવસથી સર્વર ઠપ, વિતરણ વ્યવસ્થા ખોરવાઈ. ફિંગરપ્રિન્ટ લેવામાં લાગે છે 1 કલાકથી વધુ સમય. પેલીના બદલે 12 તારીખે અનાજ પહોંચ્યું. તહેવારો ટાંકણે જ કમઠાણ. દિવ્ય ભાસ્કરના કચ્છ ભાસ્કર પેજ પર સમાચાર છે, માંડવીની 4 માધ્યમિક શાળામાં વિદ્યાર્થીઓની ઘટથી 6 વર્ગ બંધ થશે. ધોરણ 9ના 2 અને 10ના 4 વર્ગ બંધ થતાં ફાજલ શિક્ષકોની બદલી કરાશે. ગ્રાન્ટેડ શાળાઓના વહીવટકર્તાઓની જિલ્લા શિક્ષણાધિકારીને રજૂઆત કરી વર્ગ બંધ કરવા માગ. દિવ્ય ભાસ્કરના ગાંધીધામ પેજ પર અહેવાલ છે, કંડલામાં પાઇપલાઇન ફાટતા કેમિકલ લીક થઈ પાણીમાં ગયું. એલપીજી ટર્મિનલની સામે કેમિકલનો સ્રાવ થતાં પાણી લાલ થયું. 30 ટનથી વધુ સીપીયુ આસપાસ ઢોળાયું હોવાનો અંદાજ. ગુજરાત સમાચારના પહેલા પાને સમાચાર છે, નેપાળમાં ભારતીયોની બસ હાઈવે પરથી નદીમાં ખાબકી, 27ના મોત. બસમાં ડ્રાઈવર અને તેના સહાયક સહિત 43 લોકો સવાર હતા. બસમાં મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના ભૂસડ ગામના રહેવાસી 10 દિવસના પ્રવાસ માટે નેપાળ ગયા હતા. ગુજરાત સમાચારના અંદરના પાને સ્પોર્ટ્સના સમાચાર છે, લોઝેન ડાયમંડ લીગમાં નીરજ ચોપરા ભાલા ફેંકમાં 89.49 મીટરના થ્રો સાથે બીજા ક્રમે. ગ્રેનાડાનો એન્ડરસન પીટર્સ 90.61 મીટરના થ્રો સાથે ટાઇટલ જીત્યો. નીરજ છેલ્લા 2 વર્ષથી લોઝેન ડાયમંડ લીગમાં ચેમ્પિયન હતો. જર્મનીનો જુલિયન વેબર 87.08 મીટર સાથે ત્રીજા ક્રમે. ગુજરાત સમાચારના છેલ્લા પાને સમાચાર છે, કૌભાંડી અને ભ્રષ્ટાચારી લોકોની સંપત્તિ જપ્ત કરવા સ્પેશિયલ કોર્ટની રચના થશે. ગુજરાત વિશેષ કોર્ટ વિધેયક વિધાનસભામાં પસાર. નાના મોટા ગુનાને લાગુ નહીં. જે ગુનામાં 3 વર્ષથી વધુ સજાની જોગવાઈ હોય અને ગુનો આચરીને મેળવેલી 1 કરોડથી વધુની સંપત્તિ હોય તેને કાયદો લાગુ પડશે. હું મનોજ સોની. સંદેશના છેલ્લા પાને સમાચાર છે કે ધમડકામાં 255 એકર ગૌચરમાં દબાણ મુદ્દે 8 સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ. ધમડકાના નાગરિકે 2023માં દબાણ અંગે 9 સામે ઓનલાઈન ફરિયાદ નોંધાવી હતી. દબાણકારોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી. 2 શખ્સોને ઝડપવાની તજવીજ. અન્ય એક સમાચારમાં કચ્છમાં ઓગસ્ટમાં ઉનાળા જેવી ગરમી. સંદેશમાં અહેવાલ છે કે કચ્છમાં પણ વરસાદ પડે તેવી આશા બંધાઈ છે, પરંતુ હાલ તુરંતો કચ્છમાં લોકોને દિવસ દરમિયાન ઉનાળામાં મે મહિના જેવી ગરમી અને બફારાનો સામનો કરવો પડી રહ્યો છે. આજે શુક્રવારના રાજ્યનું સર્વાધિક ગરમ મથક કંડલા અને 3જા નંબરે ભુજ નોંધાયું હતું. સંદેશના અંદરના પાને સમાચાર છે કે હિન્દી ભાષી બાળકો ફરજિયાતપણે ગુજરાતી કે અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરવા મજબૂર. કચ્છમાં હિન્દી માધ્યમની સરકારી હાઈસ્કૂલના અભાવે હિન્દી ભાષી વિદ્યાર્થીઓનું ભાવિ ધૂંધળું. હું નીરજ મચ્છર. આજ તક ગુજરાતીનો અહેવાલ. પેરિસ ઓલિમ્પિક 2024માં
ભારતીય કુસ્તીબાજ નિશા દહિયાનો એક અલગ જુસ્સો જોવા મળ્યો. મહિલા ફ્રી સ્ટાઇલ 68 કેજીના ક્વાર્ટર ફાઇનલમાં નિશાનો સામનો ઉત્તર કોરિયાની કુસ્તીબાજ પાક સોલગમ સામે હતો. આ મેચમાં એક સમયે નિશા 8-2ની લીડ સાથે જીત તરફ આગળ વધી રહી હતી ત્યારે તેના ખભામાં ખતરનાક ઈજા થઈ. નિશા માટે હાથ ઊંચો કરવો પણ મુશ્કેલ હતો, પરંતુ મેચમાં માત્ર 1 મિનિટ બાકી હતી અને નિશાને કોઈક રીતે મેચ સમાપ્ત કરવી પડી હતી કારણ કે લીડ પહેલેથી જ સ્થાપિત થઈ ગઈ હતી. આવી સ્થિતિમાં નિશા રડવા લાગી અને આંસુ સાથે તે સિંહણની જેમ ફરી ઊભી થઈ અને લડવા માટે તૈયાર દેખાઈ, પરંતુ તેના ખભામાં ખરાબ રીતે ઈજા થઈ હતી. તેથી કોરિયન રેસલરે તકનો લાભ ઉઠાવ્યો અને જોરદાર મૂવ કરીને 10-8ની સરસાઈ મેળવી લીધી હતી. આ રીતે નિશા આ મેચ હારી ગઈ. હાર બાદ નિશા રડવા લાગી, જેનો વિડીયો ખૂબ વાયરલ થયો છે. લોકો નિશાની હિંમતની કરી રહ્યા છે પ્રશંસા. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર